રસ સંકોચન વનસ્પતિ કોષોની વર્તણૂક તેની આજુબાજુમાં આવેલા દ્રાવણમાંના પાણીના હલનચલન ઉપર આધારિત છે. જો બહારના દ્રાવણની સાંદ્રતા અંદરના દ્રાવણની સાંદ્રતા જેટલી જ એટલે કે એક સરખી હોય તો તેને સમસાંદ્ર દ્રાવણ કહે છે. જો બહારના દ્રાવણની સાંદ્રતા કોષરસ કરતાં ઓછી હોય તો તે અધોસાંદ્ર દ્રાવણ કહે છે અને જો બહારના દ્રાવણની સાંદ્રતા કોષરસ કરતાં વધારે હોય તો તેને અધિસાંદ્ર દ્રાવણ કહે છે. જ્યારે વનસ્પતિના જીવંત કોષોને ખાંડના કે મીઠાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે પાણી કોષમાંથી બહાર આવે છે અને કોષરસ સ્તર કોષ દિવાલથી સંકોચાય છે. આ કોષને રસ સંકોચિત કોષ અને ઘટનાને રસ સંકોચન કહે છે. સામાન્યતઃ જીવંત કોષો આસુન હોય છે. બહારના દ્રાવણની સરખામણીમાં કોષના ધાની રસની સાંદ્રતા ઓછી હોવાથી કોષમાંથી બહિરાશ્રુતિ દ્વારા પાણી બહાર આવવા માંડે છે. આમ થતાં કોષ દિવાલની અંદર રહેલો કોષરસ સંકોચાવાની શરૂઆત થાય છે. કોષરસ કોષ દિવાલ સાથેનો સંપર્ક ગુમાવે છે. શરૂઆતની આ સ્થિતિ રસ સંકોચનનો પ્રારંભ કહેવાય છે. જેમ જેમ બહિરાશ્રુતિ આગળ વધે તેમ તેમ જીવરસ કોષના કોઈ વિસ્તારમાં ખૂબ સંકોચાઈને ગોઠવાય છે. તેની અને કોષ દિવાલ વચ્ચેની સમગ્ર જગ્યામાં બહારના માધ્યમનું દ્રાવણ આવેલું હોય છે. કોષની આ સ્થિતિ પૂર્ણ રસ સંકોચનની સ્થિતિ કહેવાય છે. જ્યારે કોષને સમસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે પાણીનો કુલ પ્રવાહ અંદર કે બહાર જતો નથી. આમ છતાં કોષના અંદર જતા અને કોષમાંથી બહાર આવતા પાણીના પ્રવાહને વચ્ચે સંતુલન સ્થપાય છે. આવા કોષને શિથિલ કોષ કહે છે. રસ સંકોચનની ક્રિયાને પ્રતિવર્તી કરવા માટે કોષને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે. પાણી કોષમાં પ્રવેશવાને કારણે કોષરસ કોષ દિવાલ ઉપર દબાણ શરૂ કરે છે. આ દબાણને આસુન દાબ કહે છે અને કોષની આ ફૂલેલી સ્થિતિને કોષીય આસુનતા કહે છે.